નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી। શ્રાવણના પ્રથમ શનિવારે વડોદરાના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું। ડભોઈમાં રખડતા ઢોરોનો ત્રાસ, પાલિકા સામે સ્થાનિકોમાં ભારે રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરમાં સ્વાતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઝાદીના 80મા પર્વની ઉજવણી સયાજીબાગ સ્થિત વ્હાઇટ હાઉસ નજીકના બોન્સાઈ પાર્ક ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી। આ પ્રસંગે મેયર ગીતાબેન મકવાણાએ સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈએ ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। આ ઉજવણીમાં મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, દંડક, સ્થાયી સમિતિના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મને દેખાતો તો મિલિન આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિવસ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણે દરેક અહીંયા કમાટીબાગ ખાતે મહાનગરપાલિકાના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌ સાથે મળીને, એમાં કોર્પોરેશનની ટીમ છે, ફાયર બ્રિગેડ અને સૌ લોકો સાથે મળીને આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે દરેક નાગરિકોને મારી શુભકામનાઓ અને આપણા તિરંગો, આપણી આન બાન શાનને જાળવી રાખવું એ આપણે દરેક નાગરિકોની ફરજમાં આવે છે। અને જે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું છે, એમને જે લોકો શહીદ થયા છે, એ લોકોને આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ। અને આપણે સૌ સાથે મળીને આપણા દેશને આગળ વધારવા માટે સૌ એક બનીને, એક ભાઈચારો અને એકતાથી આપણે સૌ સાથે જોડીને આપણી આઝાદીને જાળવી રાખીએ, આપણા સૌ લોકોની ફરજ છે। આજે સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત માન્ય મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષસ્થાનમાં આપણે કમાટીબાગ વ્હાઇટ હાઉસ ગાર્ડનમાં, બોન્સાઈ ગાર્ડનમાં અમે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સ્વતંત્ર સેનાનીને પણ આજે અમે યાદ કરીએ છીએ। દેશની આઝાદી માટે મહેનત કરનાર તમામ ભાઈઓ બહેનો જે કુરબાની આપ્યા છે, તમામને પણ અમે આજે યાદ કરીએ છીએ। અને આવનારા પેઢી પણ આ યાદગારોને આગળ લઈ જતા જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું અમે કામ કરીએ છીએ, ત્યારે ઉત્તમ સેવાઓ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીગણ અને વડોદરા નગરજન સાથે મળીને આ શહેરને આપણે વિકસિત બનાવવા માટે તમામ પ્રયત્નો આપણે સાથે મળીને કરવું જોઈએ। અને ફરી હું તમામ વડોદરાની નગરજનોને, મીડિયાના મિત્રોની મારફતે હું ફરી દિલથી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું વિશેષ આપને હું પાઠવું છું। થેન્ક યુ। શ્રાવણના પ્રથમ શનિવારે વડોદરાના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું। પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર દેશ સહિત સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિમય માહોલ સર્જાયો છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વડોદરાના ઐતિહાસિક કાલાઘોડા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પંચમુખી હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું। શ્રાવણનો પહેલો દિવસ અને સાથે જ શનિવારનો શુભ સંયોગ હોવાથી હનુમાન દાદાના દર્શનનું ખાસ મહત્વ વધી ગયું છે। વહેલી સવારથી જ મંદિરમાં જય શ્રી રામ અને જય હનુમાનના નાદ સાથે દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ દાદાને તેલ, આંકડાની માળા અને સિંદૂર અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી। શહેરના અન્ય શિવ અને હનુમાન મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો।
આ વિશ્વામિત્રી કાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીનું જે મંદિર એ ગાયકવાડ સંચાલિત ટ્રસ્ટનું છે અને આજે લગભગ 250-300 વર્ષ પહેલાંનું આ જૂનું મંદિર અને પ્રચલિત મંદિર છે. એ ઘણા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને ભગવાન એમનું દુઃખ નિવારણ કરે છે. દર અમાસે લોકો દોરો, ધાગો, લીંબુ મરચાં પણ લઈ જાય. અને હવે તો શ્રાવણ માસ આરંભ થયો છે. આજે પહેલો શનિવાર છે અને શનિવાર શ્રાવણ મહિનાનો મહિમા એટલે શિવજીનો અને હનુમાનજી માટે જ હોય છે. એટલે આની આરાધના જે લોકો આવે છે, કરે છે, એમના દુઃખ ભગવાન નિવારણ કરે છે. એવો આ શ્રાવણ મહિનાનો મહિમા છે. અને અહીંયા દર શનિવારે સુંદરકાંડનો પાઠ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવેલું છે અને દર્શનાર્થે ઘણા ભક્તો. શ્રીકાંત મહારાજ. ડભોઈમાં રખડતા ઢોરોનો ત્રાસ, પાલિકા સામે સ્થાનિકોમાં ભારે રોષ. શહેરમાં રખડતા ઢોરોના વધતા ઉપદ્રવથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરી, ભાગોળ, લાલબજાર અને સ્ટેશન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં પશુઓના અડિંગાથી અકસ્માત અને જાનહાનિનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. હીરા ભાગોળ સ્થિત પાલિકાનો ઢોર ડબ્બો વરસાદમાં ક્ષતિગ્રસ્ત થતાં ઢોર પકડવાની યોજના માત્ર કાગળ પર રહી ગઈ છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પાલિકા તંત્ર તાત્કાલિક ઢોર ડબ્બાનું સમારકામ કરાવે, કડક ઝુંબેશ હાથ ધરે અને બેદરકાર પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહીશોમાં ઉગ્ર માંગ ઉઠી છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વડોદરા કલેક્ટર કચેરી ખાતે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આન બાન શાન સાથે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાએ જણાવ્યું હતું કે આઝાદી મેળવવા કરતાં તેને જાળવી રાખવી વધુ અઘરી છે. આ તકે નાગરિકોને નૈતિક મૂલ્યો, શિસ્ત, સ્વચ્છતા અને દેશની અખંડિતતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ એક આદર્શ અને જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિ દેશહિત અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું. આજે નવી કલેક્ટર કચેરી ખાતે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે માનનીય ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં થઈ રહેલ છે. વડોદરા જિલ્લા કોટ સંકુલ ખાતે 80મા સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે ધ્વજવંદન કર્યું.
વડોદરાના દિવાળીપુરા સ્થિત કોટ સંકુલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી.કે. પાઠકના વરદ હસ્તે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને મજબૂત ન્યાય વ્યવસ્થાનું મહત્વ સમજાવતો સંદેશ આપતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણીમાં વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો, સભ્યો તથા મોટી સંખ્યામાં વકીલો અને કોર્ટ સ્ટાફ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા અને ફરજ નિભાવવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર આયોજન અત્યંત શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયું હતું. સર્વેને નમ્ર વિનંતી કે ધ્વજવંદનના પટાંગણમાં કૃપા કરીને આવશે. We also please now commence the ceremony of the Rashtragit Vande Mataram. Freedom fighter. And આ 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી આપણે વડોદરા જિલ્લા કોર્ટમાં કરવામાં આવેલી છે. તેમાં વકીલ મિત્રો, અમારા ન્યાયાધીશ સાહેબશ્રીઓ, સ્ટાફ મિત્રો બધાએ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને વંદે માતરમનું ગાન કરીને આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. આ સ્વતંત્ર દિવસની સર્વને હું શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. ના બસ આ જે સ્વતંત્ર દિનની ઉજવણી છે, ન્યાયતંત્રને પણ થોડું એમાં એ છે, એમાં પાર્ટિસિપેટ કરેલું છે અને બધાને આ ભવ્ય રીતે દેશમાં વિકાસમાં સહભાગી બને બધા, અને વડોદરા વાસીઓ પણ સારી રીતે એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તે બદલ હું સર્વને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તો દ્વારા ધ્વજવંદન યોજાયું. ભારત દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પ્રભુ ભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સવારે શણગાર આરતી બાદ મંદિરના પૂજ્ય સંતો, ભાવિક ભક્તો અને બાળકો મંદિરના પટાંગણમાં એકત્રિત થયા હતા. સંતો અને હરિભક્તોએ સાથે મળીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને દેશની આન બાન શાન સમા તિરંગાને સલામી અર્પિત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રની ઉત્તરોત્તર ઉન્નતિ તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થપાય તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. આજે આપણા ભારત વર્ષનો 80મો સ્વાતંત્ર્ય દિન છે. તે નિમિત્તે આજે વહેલી સવારે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ આરતીની અંદર પ્રભુ ભક્તિ અર્પણ કર્યા બાદ આજે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે 50થી વધારે સંતો અને બહુ જ મોટી માત્રાની અંદર યુવકો, બાળકો અને હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે. ન કેવળ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં, પરંતુ BAPSના 1600થી વધારે કેન્દ્રોમાં આજે આવી જ રીતે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો. આપણે જાણીએ છીએ કે આપણે જે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો કેટલો દુર્લભ છે અને કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન, સૌથી પ્રમાણભૂત અને સૌથી શક્તિશાળી આપણી આ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે શાસ્ત્રો, સંતો અને મંદિરો. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભૂમિ પર પ્રગટ થયા, આ ત્રણેય પાયાઓને સુદૃઢ કર્યા અને એ જ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે. અને આજથી 20 દિવસ પછી એટલે કે 6 સપ્ટેમ્બરે યુરોપની અંદર ફ્રાન્સ દેશના પેરિસ નગરમાં ભવ્ય શિલ્પકળા યુક્ત અને સંપૂર્ણ
પૂર્ણ આકારનું એક શિખરબદ્ધ મંદિર, સૌ પ્રથમ પૂર્ણ આકારનું હિન્દુ મંદિર એનો પ્રતિષ્ઠા થવાનો છે અને સમગ્ર આ યુરોપની અંદર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ થશે. જય સ્વામિનારાયણ. કેટલું થયું? વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજરોજ 80મા સ્વાતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત ભવનના આંગણામાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે દેશના શહીદ વીરો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનો, સભાસદો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના આ ઉત્સવ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપવા માટે ભવન કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદોને આપણે સશસ્ત્ર વંદન કરીએ છીએ. આપણે વૃક્ષારોપણ બાદ પ્રથમ સેશન પૂર્ણ કરીએ છીએ. બીજા સેશનની અંદર ત્રીજા માળ ઉપર બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. એમાં આપણે સૌએ મિલનભાઈ પણ ઉપસ્થિત છે તો એમને પણ વિનંતી કરીએ કે તેઓ આજે દેશભરમાં સ્વતંત્ર દિવસ, આ દેશભરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મારી સાથે ઉપસ્થિત કમલેશભાઈ, સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, મારા વહાલા બાળકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું. વડોદરાની જનતાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આજે આપણા દેશમાં આ 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમે આજરોજ જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન, કારોબારી કેરવીબેન, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો, તમામ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીગણ તમામ અહીંયા પધારી અને આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કર્યો છે. આજ રોજ જે શહીદોની શહીદી છે એની યાદગીરીમાં આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે. બીજું કે જે ભાગલા પડ્યા, ગઈકાલે અમે 14મી ઓગસ્ટ વિભાજન ત્યાંની ઉજવણી કરી. એની બધી અમને દરેક પળોની માહિતી આપી અને એ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે. આજે આપણા ડેપ્યુટી સીએમ એ પણ પધાર્યા છે, હર્ષ સંઘવી સાહેબ, જે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્યાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ છે. અને સમગ્ર દેશની અંદર આજે 80મા સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ અને ઉજવણી થઈ રહી છે. નાના નાના ભૂલકાઓ જેમને પણ આજે આ દિવસ ભૂલી ના જાય એ માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાનીમાં દરેક ભૂલકાઓ પાસે આપણે દરેક ઘર પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ અને આ ધ્વજવંદનના ઉજવણી રૂપે આખા દેશની અંદર આજે ઉજવણી થઈ રહી છે. વડોદરા રેલવે પોલીસ મથકે પીઆઈ જે.એસ. મહિડાના હસ્તે ધ્વજવંદન કરાયું.
80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર દેશ સાથે વડોદરા રેલવે પોલીસ મથકે પણ રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. મહિડાના વરદ હસ્તે ગૌરવપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ પીઆઈ મહિડાએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્ટાફના જવાનોને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન સૌનું મોં મીઠું કરાવી મીઠાઈ વહેંચીને ખુશીઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ દેશભક્તિના માહોલમાં રેલવે પોલીસ પરિવારના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એને આજના દિવસને મહત્વનો બનાવો જવાનો ખૂબ સહયોગ છે. આજના દિવસે આપના ઘરે પણ તમે તિરંગાને नायक जय हे भारत भाग्य विधाता द्राविड उच्चल गंगा. આજે આપણે ભારત દેશના સ્વતંત્ર દિવસ તરીકે 80મો ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી રહ્યા છે ત્યારે હું તમામ દેશના નાગરિકોને આમાં સહભાગી થવા માટે અપીલ કરું છું. તમામ દેશવાસીઓને સૌથી પહેલાં તો હાર્દિક અભિનંદન આપું છું અને તમે ઘરે પણ તિરંગો લહેરાવી આ દેશનો આજના ઇન્ડિપેન્ડન્સ ડેને સારી રીતના ઉજવો એવી તમામને હું હાર્દિક અપીલ કરું છું અને તમામને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. વડોદરામાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજે દેશભરમાં 80મા સ્વાતંત્ર્યતા દિવસની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ શહેર કાર્યાલય ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાનનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ તિરંગાને માનભેર સલામી આપી આઝાદીના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા દેશની લોકશાહી અને બંધારણના રક્ષણનો સંકલ્પ દોહરાવ્યો હતો અને નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ વંદે માતરમ અને ભારત માતા કી જયના ગુંજતા નારાઓ સાથે સંપન્ન થયો હતો. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां साने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को जय जगत पुकारे जा, जय जगत पुकारे जा, सर अमन पे वारे जा, सबके हित के वास्ते. 15 ઓગસ્ટની આઝાદી કોણે આપી? એક મુવમેન્ટ, એક ગાંધી ચલાતા અને આ દેશની અંદર બધાને ભેગા કર્યા. એની અંદર બધા જોડાયા, ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, મૌલાના આઝાદ હોય, બધા જોડાયા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, બધા નામી અનામી બધા જોડાયા. એક સત્ય અને અહિંસાની લડાઈની સામે અંગ્રેજોને ઝુકાવવું, એ જમાનામાં જ્યારે અંગ્રેજની સામે બોલે તો ગોળી વાગી જાય એવા સમયે આ આંદોલન ચાલ્યું આ દેશની અંદર. 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ ચાલી, પણ સત્ય અને અહિંસા પર ચાલી અને આખરે આ દેશને આઝાદી અપાઈ. આજે આઝાદીના દિવસે સૌથી પહેલાં આ તિરંગા યાત્રા નીકળી, એમાં ગાંધીજીનો ફોટો પહેલો હોવો જોઈએ कि जिसने एक शुरुआत करी, एक बीज बोया और जिसके बाद બધા જોડાયા અને આઝાદી મળી. તિરંગા યાત્રા, તિરંગા આપ્યું કોણે? કે ગાંધીજીના નેતૃત્વની દેશની અંદર બધી તિરંગા યાત્રા મળી. તો સૌથી પહેલાં એનો ફોટો હોવો જોઈએ. સવાલ એ છે કે આ દેશમાં કોંગ્રેસે બધું આપ્યું, અને આજે જ્યારે
આ સત્તા બી તમે મળવી છે તો એ કોંગ્રેસે બનાવેલું સંવિધાનના લીધે મળી છે, અને તોય છતાં નફરતની આંધી જે તમે ફેલાઈ રહ્યા છો એની સામે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ થઈને લડવા માટેની એક પ્રેરણા છે, અને એ પ્રેરણા કોંગ્રેસ પાર્ટીના બધા કાર્યકર્તામાં જાગે અને મજબૂતાઈથી આ દેશને ફરીથી આઝાદ કરાવે એવી મારી ભાવના છે. MS યુનિવર્સિટીમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. VCના હસ્તે ધ્વજવંદન યોજાયું. વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગેના વરદ હસ્તે ગૌરવપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, વિવિધ ફેકલ્ટીઓના ડીન, ઉપાધ્યક્ષો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન NCC કેડેટ્સ દ્વારા શાનદાર પરેડ અને ગાર્ડ ઓફ ઓનર રજૂ કરી દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જાવવામાં આવ્યો હતો. उपलब्धता सुनिश्चित करते थे. प्रिय विद्यार्थियों, आज जबकि आप अपने 80वें स्वतंत्रता दिन के उपलक्ष्य पर मैं द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा के अध्यापकगण, विद्यार्थियों और बड़ौदा के सभी वासियों को शुभकामनाएं देना चाहता हूँ. धन्यवाद. વડોદરામાં GUVNL કોર્પોરેટર ઓફિસ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કોર્પોરેટ ઓફિસ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્યતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મેનેજિંગ ડાયરેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કાર્યક્રમમાં JETCOના MD અજય પ્રકાશ, ડાયરેક્ટર એડમિન પ્રીતિ શર્મા અને ડાયરેક્ટર ફાઇનાન્સ KP જાડીન ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શૈક્ષણિક, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કર્મચારીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. MD શાલિની અગ્રવાલે દેશની ઉર્જા કંપનીઓને મોખરે લઈ જવાના સંકલ્પ સાથે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જય શ્રીમાન. બેટા થોડા પાછળ આવી જાઓ. Then we have Ms. Girija Dave, CFM GUVNL, for securing 4 ઉભરી રહ્યું છે અને ટોપ 5 અર્થતંત્રમાં ભારતનો સમાવેશ થાય છે. વિકસિત ભારત 2047 અંતર્ગત $30 ટ્રિલિયન ઇકોનોમીનું team for securing 3rd position in the 47th AIESCB Kho-Kho tournament hosted by Maharashtra System on Chip Design from the IIT Palakkad. આજે 80મો સ્વતંત્રતા દિવસની ઉજવણી GUVNL, GSEC, જેટકો અને MGVCLના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે કરવામાં આવી રહી છે. આપના થકી હું સૌથી પહેલાં બધાને જ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. આજનું આ પ્રસંગ છે, આ ખૂબ જ ગૌરવપૂર્ણ પ્રસંગ છે, કેમ કે ભારત દેશ
અને ગુજરાત બંને આર્થિક સામાજિક ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખાણ ઊભી કરી રહ્યા છે. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે ઉર્જા ક્ષેત્ર પણ ખૂબ જ આગળથી નવી ટેકનોલોજીના સાથે વધી રહ્યું છે અને આવનાર વર્ષોમાં રિન્યુએબલ એનર્જી હોય કે બેટરી એનર્જી સ્ટોરેજ હોય કે ન્યુક્લિયર પાવર હોય, ટ્રેડિશનલ કન્વેન્શનલ તમામ માધ્યમોથી એક રોબસ્ટ ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કન્ઝ્યુમર્સને ધ્યાને લઈને એમના માટે સ્માર્ટ ગવર્નન્સ સાથે ઉર્જા ક્ષેત્ર, ગુજરાતનું જે ઉર્જા ક્ષેત્ર છે એ પોતાની ઓળખાણ એવી રીતે જ જાળવી રાખશે સમગ્ર ભારત દેશમાં અને વિશ્વમાં. એવી રીતનું આજે હું વિશ્વાસ પણ વ્યક્ત કરું છું. આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા કર્મચારીશ્રી, અધિકારીશ્રી, એમના પરિવારજનોએ, રિટાયર્ડ કર્મચારીશ્રી અને અધિકારીશ્રીઓએ ભાગ લીધું છે. એ બધાને પણ હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.